ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચાલો મિત્રો, આપણે સરસ મજાની રેસીપી લઈને રસોડામાં આવી ગયા છીએ. આજે આપણે સરસ મજાની જે રેસીપી બનાવવાની છે તેનું નામ છે સરસ મજાના મેથીના ગોટા ભજીયા બનાવવાના છે મિત્રો. તો તેના માટે જે મટીરિયલ છે તમને બતાવી દઉં મિત્રો. સરસ મજાની તાજી મેથીનું આપણે કટિંગ કરી લીધેલું છે મિત્રો. તેમજ તાજી સરસ મજાની કોથમીર છે. તેમજ સૂકા કાંદા, મરચાં અને આદુનું પણ કટિંગ કરીને તૈયાર કરી લીધેલું છે મિત્રો. તેમજ સરસ મજાના તાજા આપણા ઘરે જે બગીચાની અંદર વાવેલા અજમાના પાન છે તેનું પણ કટિંગ કરીને બેટરમાં નાખશું મિત્રો. તેમજ લીંબુ, મરચાં અને આદુ પણ છે મિત્રો. તો ચાલો સરસ મજાનું આપણે હવે બેટર તૈયાર કરીને સરસ મજાના તાજા એવા મેથીના ગોટા બનાવશું મિત્રો. તમે પૂરેપૂરી રેસીપી જોજો, કારણ કે મોઢાની અંદર મૂકતા જ ઓગળી જાય તેવા સરસ મજાના તાજા મેથીના ગોટા આજે આપણે બનાવશું મિત્રો. તેનું બેટર પણ તૈયાર કરશું, જે હું તમને બતાવીશ મિત્રો. તેની અંદર સરસ મજાના શાકભાજી ઉમેરવાના છે તે પણ હું તમને બતાવીશ મિત્રો. ચાલો મિત્રો, સરસ મજાનું હવે આપણા મેથીના ગોટા બનાવી રહ્યા છે તેના માટે બેટર તૈયાર કરી લઈએ. જે આપણે ધાણા અને અજમાના સરસ મજાના પાનનું કટિંગ કરીને અંદર ઉમેરેલું છે. ચાલો મિત્રો, તો આપણે મેથી અને અજમાના પાન લીધેલા છે, અંદર ધાણા પણ ઉમેરી દઈએ. સરસ મજાના તાજા ધાણા છે, મેથી છે, તેમજ સૂકા કાંદા, મરચાં અને આદુ, જે સરસ મજાનું લસણ પણ કટિંગ કરેલું છે તે અંદર ઉમેરી દઈએ. સરસ મજાનું આપણે આજે બેટર તૈયાર કરશું મિત્રો. તેમજ તીખા પણ મરી અંદર ખાંડીને સરસ મજાના છે તે પણ અંદર ઉમેરી દઈએ. તેમજ સ્વાદ પ્રમાણે મીઠું પણ અંદર ઉમેરી દઈએ મિત્રો. આજે આપણે સરસ મજાના જે મેથીના ગોટા બનાવી રહ્યા છીએ. એક ચમચી હિંગ પણ અંદર મોટી ઉમેરી દઈશું મિત્રો. આપણે જેટલા પ્રમાણમાં બેટર બનાવવાનું એના પ્રમાણે હિંગ પણ ઉમેરશું. સરસ રીતે હવે તેને મિક્સ કરી લઈએ. ત્યાર પછી આપણે ચણાનું બેટર એટલે કે ચણાનો લોટ અંદર મિક્સ કરશું મિત્રો. ચાલો મિત્રો, સરસ રીતે અંદર આપણે બેટર તૈયાર કરવા માટે ચણાનો બેસન પણ અંદર ઉમેરી દઈએ અને સરસ મજાનું આપણું બેટર તૈયાર કરી લઈએ મિત્રો. સરસ રીતે આ રીતે મિક્સ કરીને થોડું થોડું પાણી ઉમેરતા જઈશું મિત્રો, કારણ કે મેથીના ગોટા બનાવવા માટે ખાસ ઢીલું બેટર તૈયાર કરવાનું નથી, સહેજ કડક રાખવાનું છે મિત્રો. ચાલો મિત્રો, તો આપણું સરસ મજાનું બેટર તૈયાર થઈ ગયું છે, કારણ કે આને બહુ ઢીલું રાખવાનું નથી. જો જરૂર પડશે તો પછી થોડું પાણી ઉમેરશું મિત્રો. ચાલો મિત્રો, સરસ મજાનું આપણું બેટર થઈ ગયું છે. મેથીના ભજીયા બનાવી દઈએ છીએ, ગોટા સરસ મજાના. તમે જોઈ રહ્યા છો સરસ મજાના આજે આપણે જે મેથીના ગોટા બનાવવાના છે. ચોમાસાની ઋતુ છે, ખાવાની ખૂબ જ મજા આવશે મિત્રો. તમે પણ આવા મેથીના ગોટા બનાવીને જમજો મિત્રો. સરસ મજાના આપણા મેથીના ગોટા તૈયાર થઈ રહ્યા છે, કારણ કે મોઢાની અંદર જો દાંત ના હોય તો પણ ખાઈ શકાય તેવા સરસ મજાના પોચા અને સરસ મજાના જાળીલા એવા સરસ મજાના આપણા ગોટા તૈયાર થઈ રહ્યા છે. તમે જોઈ રહ્યા છો મિત્રો. તમે પૂરેપૂરી રેસીપી જોજો. તો ચાલો મિત્રો, હવે સરસ રીતે આપણા બધા જ આ રીતે ગોટા તૈયાર કરી લઈએ. ત્યાર પછી ડીશ તૈયાર કરીને હું તમને બતાવીશ મિત્રો, કારણ કે ખાવાની ખૂબ જ મજા આવશે. ચાલો મિત્રો, તો સરસ મજાના આપણા મેથીના ગોટા તૈયાર થઈ ગયા છે.
ચાલો મિત્રો, સરસ મજાના આપણા મેથીના ગોટા તૈયાર થઈ ગયા છે. તમે જોઈ રહ્યા છો પોચા અને જાળીલા સરસ મજાના આપણા મેથીના ગોટા તૈયાર થઈ ગયા છે મિત્રો. જોતાની સાથે જ મોઢામાં પાણી આવી જાય તેવા સરસ મજાના મેથીના સરસ મજાના ગોટા તૈયાર છે મિત્રો. તેમજ વરસાદનો સમય છે, ખાવાની ખૂબ જ મજા આવશે મિત્રો. તમે પણ જમવા માટે પધારો. સાથે ચટણી પણ છે. જો તમને સોસમાં મજા આવતી તો સોસ પણ ખાઈ શકાય છે. મરચાં છે, ખાવાની જમાવટ છે. ધીમો ધીમો વરસાદ પણ વરસી રહ્યો છે મિત્રો. તો ચાલો, હવે તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય તો મિત્રો ચોક્કસથી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તેમજ તમારા મિત્ર મંડળની અંદર વિડીયાને મોકલજો મિત્રો. જય યોગેશ્વર ભગવાન, જય માતાજી.